જણાવો કયા કયા કાઉન્ટર્સ સમાચારોના બેસિસ પર આજે આપણે વોચ લિસ્ટમાં એડ કરી રહ્યા છીએ. ગુડ મોર્નિંગ. યસ, જો વાત કરીએ તો આજે ખાસા બધા સ્ટોક છે જે ખાસા એવા ન્યૂઝ અને ફોકસમાં રહી શકે છે. તો સૌથી પહેલાં વાત કરશું એજિસ લોજિસ્ટિક. એજિસ લોજિસ્ટિકને કંપનીને 525 કરોડના જે સ્ટોરેજના ટર્મિનલ ટ્રાન્સફર કર્યા છે, આના લીધે આ સ્ટોક ફોકસમાં રહી શકે છે. આ જે ટર્મિનલ છે એ પીપવાવ પોર્ટ પર આવેલો છે, જે મેં તમને જણાવ્યું એ પ્રમાણે, અને જે ટર્મિનલની સ્ટોરેજની કેપેસિટી છે એ 36,000 મેગા ટનની છે એ જોવા મળે છે. જે એસેટ કંપનીએ જે દર્શાવ્યા છે એની સબસિડી APTL એને ટ્રાન્સફર કરવામાં આવશે, અને જે ડમ્પસ્ટેલ રૂપિયાની છે આ કંપનીને 525 કરોડનો ઓર્ડર મળશે. તો આ સ્ટોક છે જે ખાસો એવો અત્યારે ફોકસમાં રહેશે. જો એના પછી વાત કરીએ તો કોલ ઇન્ડિયાની. જો કોલ ઇન્ડિયાની વાત કરીએ તો કોલ ઇન્ડિયા સબસિડિયરીએ CIL ગ્લોબલ સાથે નવી સબસિડિયરી બનાવી છે કંપનીએ સિંગાપુરમાં, અને એના પછી વાત કરીએ તો કંપનીએ 100% સ્ટેક કંપનીનો કોલ ઇન્ડિયાનો જોવા મળશે, માલિકી કોલ ઇન્ડિયાની જશે. અને જે વિદેશીમાં ક્રિટિકલ મિનરલ એસેટ જે શોધવાને માટે આ કંપની સતત પ્રયાસ કરી રહી છે. અને જો વાત કરીએ તો લિથિયમ, કોપર, રેર અર્થ જેવા મિનરલ્સ માટે ખાસી એવી તકો શોધવા માટે કંપની છે, અને વિદેશી ઇન્વેસ્ટમેન્ટ અને ફ્યુચર એક્વિઝિશનને પણ મેનેજ કરશે આ કંપની. અને જો આ રીતે આ કોલ ઇન્ડિયાની બિઝનેસ ડાયવર્સિફિકેશનમાં ખાસું એવું પગલું ઝડપથી ભરી રહ્યું છે, તે માટે આ સ્ટોક આજે ફોકસમાં રહેશે. એના પછી વાત કરીએ તો આપણે HEG કંપનીએ પોતાનો ગ્રેફાઇટ બિઝનેસ છે એ નક્કી કર્યું છે અલગ કરવાનું. જે HEG અલગ છે ગ્રેફાઇટ બિઝનેસ, એક શેરના સામે HEGનો એક શેર મળશે. HEGના બિઝનેસની વાત કરીએ તો એના બોર્ડ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે, અને 1 સપ્ટેમ્બર 2026થી આ ડીમર્જર છે જે મર્જર એ લાગુ પડશે. જો એના પછી વાત કરીએ હિન્દ કોપરની, તો હિન્દ કોપરને 3,000 કરોડનો OFS આજથી શરૂ થશે. OFS દ્વારા 6% જે હિસ્સો છે એ વેચવામાં આવશે સરકારને. OFSની ફ્લોર પ્રાઇસ છે એ 514 રૂપિયા પ્રતિ શેરની જોવા મળશે, અને જે CMPથી આપણે વાત કરીએ કરંટ માર્કેટ પ્રાઇસથી તો એ 9.5%ના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે, અને સરકારનો હિસ્સો 66%થી ઘટીને 60%નો થશે. તો આ પણ સ્ટોક છે જે આજે ફોકસમાં રહેશે. એના પછી વાત કરીએ આપણે સુઝલોનની, તો સુઝલોને આંધ્રપ્રદેશમાં આપણે મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટમાં ખાસું એવું ફોકસ કર્યું છે. આ માટે શેરને આશરે 10,000 કરોડનું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ જોવા મળશે, અને આ વિસ્તરણથી આ પ્રોજેક્ટથી અનંતપુરામાં અને વિસ્તરણમાં જોવા મળશે, અને આ કુલ વિસ્તરણ છે એ 4,000 નવી જોબ ઊભી કરવાની તક જોવા મળશે. અને સુઝલોનનું વાત છે કે 2030 સુધીમાં એણે આંધ્રપ્રદેશમાં 5 મેગાવોટનું એડિશનલ કેપેસિટી એક્સપાન્ડ કરી રહ્યું છે. તો આના લીધે આ બધા કારણો છે જેના લીધે આ સ્ટોક પણ ખાસો એવો ફોકસમાં રહી શકે છે. એના પછી વાત કરીએ તો આઈટીની દિગ્ગજ કંપની TCSની. જો TCS છે જે પોર્સની IT કન્સલ્ટિંગ કંપની છે, MHP એને ખરીદી લીધી છે. આ કંપનીમાં ડીલની મતલબ 100% ઓનરશિપ રહેશે, અને આ જે ડીલની કિંમત છે એ 320 મિલિયનની જોવા મળશે. જે આ ડીલ છે એ 5 વર્ષની જે સ્ટ્રેટેજિક છે TCSની એનામાં એનો એક ભાગ બની રહ્યો છે, અને બંને કંપની AI અને સોફ્ટવેરમાં કાર્યરત કરી રહી છે. અને આ કંપનીને અંદર આવવાથી, TCSને અક્વાયર કરવાથી એનો AI બિઝનેસ છે એ ખાસો એવો એક્સપાન્ડ થઈ રહ્યો છે. તો આ બધા સ્ટોક્સ હતા જે આજે ખાસા ફોકસમાં રહેશે, અને ખાસું એવું મોમેન્ટમ જોવા મળશે. યસ. ઓકે, તો આ તમામ સંકેતો ધ્યાન પર રાખીશું. આભાર કશ્યપ, આપનો અમારા સાથે જોડાવા માટેના તમામ ડિટેલ્સ